અહીંયા આપણે જાણીતા માણીતા અને માનીતા રાધર એવા ગુજરાતીઓને મળીએ છીએ જે ગુજરાતના દરેક ક્ષેત્રમાં પોતપોતાની રીતના મહેનત કરે છે, કાર્યરત છે. પોડકાસ્ટ ડાયરીઝનો આ મંચ પણ એવો છે કે આપણે બધાને સાથે લઈને ચાલીએ છીએ. તો મળીએ યુવરાજસિંહ જાડેજાને. થેન્ક યુ સો મચ સિદ્ધાર્થભાઈ. તમારી આઈએમડીબી પ્રોફાઇલ એવું કહે છે કે તમે રાઇટર, ડિરેક્ટર અને એક્ટર, લિરિસિસ્ટ પણ કરો. લિરિસિસ્ટ પણ ખરા, એટલે 4 કળાઓમાં માહેર છો. તો એ પહેલા કેવી રીતના તમને ખ્યાલ આવ્યો કે ઓકે, આઈધર મારામાં એક્ટિંગ સ્કિલ છે કે ગીતો હું લખી શકું છું? તો બહુ જ લેજેન્ડરી ડિરેક્ટર અને કે તમે શું એક્સપેક્ટેશન સાથે આવ્યો છો? હું ખાલી અનુભવ લેવા આવ્યો છું. એમણે મારી પાસે એક્ટિંગ કરાવડાવી. એવી રીતે ચાની કિટલી પર મને મારા પહેલા પ્રોડ્યુસર મળ્યા. એ ફિલ્મ હતી ઓલવેઝ રહીશું સાથે. બહુ પોઝિટિવ રિવ્યુઝ આવ્યા. પેલો અમિતાભ બચ્ચન કાયમ એમના પિતાને કોટ કરે કે જબ તક જીવન હૈ સંઘર્ષ હૈ. તો આવી જિંદગી જીવતા જીવતા કંટાળો ના? પછી તમે ઓલ ઓફ એ સડન સાવ એકલા થઈ ગયા. બહુ જ ખરાબ રીતે હું તૂટી ગયો હતો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં તમારા બધાનું સ્વાગત છે. અહીંયા આપણે જાણીતા માણીતા અને માનીતા રાધર અને એવા ગુજરાતીઓને મળીએ છીએ જે ગુજરાતના દરેક ક્ષેત્રમાં પોતપોતાની રીતના મહેનત કરે છે, કાર્યરત છે અને આગળ આવવાનો, ગુજરાતીઓને એન્ટરટેન કરવાનો અથવા તો એમને કોઈને કોઈ રીતના આર્થિક રીતના સદ્ધર કરવાના પ્રયાસો સતત કરતા રહેતા હોય છે. ઘણા નામ એવા હોય છે જે આપણને તરત ખ્યાલ આવી જાય કે ઓકે આ છે. ઘણાની મહેનત હજી સુધી એવું કહેવાય કે મહેનત ચાલુ જ હોય. એમાંનો એક દાખલો તમારી સામે જ છે, અને રસ્તે જાઓ તો કોઈ બહુ ખાસ ઓળખે નહીં, પણ તેમ છતાં એમના પુરુષાર્થમાં કોઈ કમી ના હોય, એમના સપના જરાય બીજાથી ઓછા ના હોય. પણ પોડકાસ્ટ ડાયરીઝનો આ મંચ પણ એવો છે કે આપણે બધાને સાથે લઈને ચાલીએ છીએ. અને આજનું પોડકાસ્ટ એટલે રસપ્રદ રહેવાનું છે કારણ કે આજે આપણે એક એવા સંઘર્ષની કથા સાંભળવાના છીએ એ વ્યક્તિના મોઢેથી જે અત્યારે આ સંઘર્ષમાં કાર્યરત છે, તેમ છતાં એમના સપના કે જે મેં કીધું એ પ્રમાણે એમનો પુરુષાર્થ બિલકુલ ઓછો થયો નથી. તો મળીએ યુવરાજસિંહ જાડેજાને. થેન્ક યુ સો મચ સિદ્ધાર્થભાઈ. હું વેઇટ કરતો હતો આ મુમેન્ટની, અને તમે બોલાવ્યો મને ખૂબ ગમ્યું અને મજા જ પડે છે. અને તમે જે રીતે ગુજરાતી ફિલ્મોને સાચું મૂલ્યાંકન જે કરો છો, દેટ વોઝ મચ નીડેડ ફોર ધ ઇન્ડસ્ટ્રી. પણ આ મારું પોડકાસ્ટ નથી, તમારું પોડકાસ્ટ છે એટલે તમારા વિશે વાત કરી. હા હા હા. તો તમે આ ઉદ્યોગ સાથે જોડાયા છો, જેની તમે શરૂઆત કરી. હા. તો તમારી આઈએમડીબી પ્રોફાઇલ એવું કહે છે કે તમે રાઇટર, ડિરેક્ટર અને એક્ટર, લિરિસિસ્ટ પણ કરો. લિરિસિસ્ટ પણ ખરા, એટલે 4 કળાઓમાં માહેર છો. એક બીજી પણ કળા છે, પણ એના વિશે આપણે પછીથી વાત કરીશું કારણ કે એ ફિલ્મ ઉદ્યોગથી થોડી અલગ છે. તો આ કળા એટલે હું કાયમ કહેતો છું, હું પોતે લખતો હોઉં છું, નવલકથાઓ મેં પણ લખી છે. પણ આ બધામાં હોય તમારે પોલિશ કરવા માટે કોઈની જરૂર પડે, પણ તમારી એટલે પેલું જે આપણે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં કહેવત છે કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે. તો તમારામાં કોઈક એવી ટેલેન્ટ આમાંથી પહેલાં હશે. તો એ પહેલાં કેવી રીતના તમને ખ્યાલ આવ્યો કે ઓકે, આઈધર મારામાં એક્ટિંગ સ્કિલ છે કે ગીતો હું લખી શકું છું કે એક્ટિંગ કરી શકું છું? તમને એ કઈ ઉંમર એને કેવી રીતના ખ્યાલ આવ્યો? એટલે જે મેં પહેલી નવલકથા લખી તો 12થના વેકેશનમાં લખી હતી, અને એ છાપાવાળાએ ન્યૂઝપેપરે છાપવા યોગ્ય ગણી, વેસ્ટર્ન ટાઈમ્સે, અને બુધવારની પૂર્તિમાં, અમદાવાદનું સાંજનું અખબાર છે. જી 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 બિલકુલ એ જ. અને એમણે સિલેક્ટ કરી અને
આવી ક્રમશઃ પૂર્તિમાં. અને ઇંગ્લિશ લિટરેચરનો સ્ટુડન્ટ હતો સહજાનંદ કોલેજમાં. તો ત્યાંના દરેક અધ્યાપકોએ બહુ રાજી થયા, પ્રિન્સિપલ સાહેબ રાજી થયા. એમણે નોટિસ બોર્ડ ઉપર બહુ પ્રાઉડલી લખાવડાયું કે ભાઈ આપણા કોલેજના વિદ્યાર્થીની નવલકથા આવી રીતે ન્યૂઝપેપરમાં આવી રહી છે, તો એના અભિનંદન વગેરે વગેરે. એટલે વાંચન કન્સિડરેબલી જોવા જઈએ તો ઓછું હતું. ખાલી ધૂમકેતુને વાંચ્યા હતા, અને ખાલી વાંચ્યા હતા, પૂરેપૂરા સમજ્યા નહોતા, કારણ કે એ ઉંમર એવી હતી કે જેમાં સમજણ તમારી વિકાસ તરફ જઈ રહી હોય. પછી તો નવલકથાના બીજા 2 પુસ્તકો લખ્યા, અને એક પોઈન્ટ ઉપર, અને મારું સ્ટડી ગ્રાફ આખું અલગ ચાલતું હતું કે મેં MA કર્યું, MEd કર્યું, અને BEd કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયો. તો બીજું જે માણસો એમ વિચારે કે ભાઈ ઓકે, આપણે જેના માટેનો અભ્યાસ કર્યો છે, જે એમ વાળી જે જોબ હતી આપણી, એ મળી ગઈ. અને ત્યાં બી મને મજા ના પડી, એટલે ઇન અ વે ટ્રસ્ટી સાથે માથાકૂટ કરીને હું આવતો રહ્યો પાછો. કારણ કે એમાં થયું હતું કે યુથ ફેસ્ટિવલ માટે મેં છોકરાઓને તૈયાર કર્યા હતા, અને એમાંથી 2 છોકરાઓ એટલે પરફોર્મ ના કરી શક્યા કારણ કે એમના આઈ કાર્ડ, કોલેજનું આઈ કાર્ડ કમ્પલસરી હોય. તો એ આઈ કાર્ડ એ લોકોએ ઇસ્યુ નહોતું કર્યું. એટલે હું તો ત્યાંથી ઝઘડીને નીકળી ગયો. મેં કીધું આ કેવું તમારું લબાડ તંત્ર છે, આ બિચારા છોકરાઓ આટલા દિવસની મહેનત કરી અને તમને એની કોઈ વેલ્યુ જ નથી, આટલું લેથાર્જિક એમ કરીને. અને એ દરમિયાન સિનેમાનો કીડો તો નાનપણથી જ, મૂવી પાછળ ઘેલા નાનપણથી જ. એટલે એ દરમિયાન મને એ વિચાર આવ્યો કે મારે ફિલ્મ ડિરેક્ટ કરવી છે. આઉટ ઓફ ધ બ્લુ, ખબર નહીં ક્યાંથી એ મગજમાં આવી ગયું કે મારે એક દિવસ ફિલ્મ ડિરેક્ટ કરવી છે. હવે એના માટે અગેન મેં સ્ટ્રેટેજિકલી થિયેટર જોઈન કર્યું, કે અને નિમેશ દેસાઈ આગળ હું ઊભો રહી ગયો. તો બહુ જ લેજેન્ડરી ડિરેક્ટર, અને કે તમે શું એક્સપેક્ટેશન સાથે આવ્યા છો? હું ખાલી અનુભવ લેવા આવ્યો છું, તમે બેકસ્ટેજ કરાવશો તો પણ હું કરી લઈશ. પણ એમણે મારી પાસે ક્યારે બેકસ્ટેજ ન કરાયું. એમણે મારી પાસે એક્ટિંગ કરાવડાવી. એ પહેલા નાટક જે એમની સાથે હતું એમાં પણ સારો રોલ હતો. એના પછી ઘણું કામ મેં એઝ એન એક્ટર કર્યું, જેમાં મોસ્ટલી નિમેશભાઈના પ્લેઝમાં, એ સિવાયના પણ પ્લેઝ કર્યા, લખ્યા. અને જે કહું છું, થિયેટર જોઈન કરવાનું જે હું કહી રહ્યો હતો, મોટિવ એ હતો કે મારું ગ્રૂમિંગ થશે આ ફેકલ્ટીના, આ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે. કારણ કે જે માણસો ફિલ્મ કરે છે એઝ એન એક્ટર કે એઝ એની ટેકનિશિયન, એ જ માણસો થિયેટર બી કરતા હોય. એટલે જ્યારે હું ડિરેક્ટર તરીકે ફિલ્મ બનાવવા નીકળીશ, તો મારા એટલા સંપર્કો બની ગયા હશે, તો મને એ ઇઝી પડશે મારી ટીમ લાઇનઅપ કરવી. તો એવી રીતે એક્ટર બન્યો. એવી રીતે ચાની કિટલી પર મને મારા પહેલા પ્રોડ્યુસર મળ્યા, જે વિદેશમાં રહેતા હતા, દોહા, કતારમાં. અને એ મારો બ્લોગ વાંચતા હતા, અને પોતે પણ બ્લોગર હતા. અને એમણે કીધું કે રીતેશભાઈ મોકાસણા, એમણે કીધું કે બાપુ આપણે મળીએ એમ. અને એ વખતે હું ન્યૂઝ ચેનલ GSTVમાં જોબ કરતો હતો. ત્યાંથી કઈ સાલની વાત હશે? હોવી જોઈએ આઈ ગેસ. હા, રીતેશભાઈ મળ્યા એ તો લગભગ 2014 હોવું જોઈએ, 14 કે 15. 10 વર્ષ થઈ ગયા. યસ. જોબ પતાવીને આવે તો સાંજે મારે રિહર્સલમાં જવાનું હતું મણિનગર, જયશ્રીબેન પરીખને ત્યાં. અને ઇન બિટવીન એક મેં કીધું હું તમને વધારે સમય નહીં આપી શકું, પણ પાર્ટી ભેગા થઈએ અને એક ચા પીએ. એમણે કીધું પરફેક્ટ. અને એમણે કીધું કે મારી પાસે વાર્તાઓ છે અને સિનેમા કરવું છે, એટલે મેં કીધું કે આઈ કેન ડૂ દેટ, આપણે કરીએ. એટલે કોઈ કે છે ડિરેક્ટર કે બધા ધ્યાનમાં? મેં કીધું પોતે જ છું. તો કે તમે કશું ડિરેક્ટ કર્યું છે? મેં કીધું હા, શોર્ટ ફિલ્મ્સ ને એવું બનાવ્યું છે. તો પછી પાછળથી એમણે મને કીધું કે તમારો જે કોન્ફિડન્સ હતો ને, એના લીધે મને કોન્ફિડન્સ આવી ગયો કે તમે જેટલા કોન્ફિડન્ટલી કહેતા હતા, એક એક્સ એમાઉન્ટમાં નક્કી કર્યું, અને એ એક્સ એમાઉન્ટમાં પણ પૈસા બચાવીને મેં એમને આપ્યા. જ્યારે હું ફિલ્મ બનાવું છું ત્યારે ઓવર ધ બજેટની વાત તો દૂર પર રહી, પણ એના પછી બી જે ફિલ્મો બનાવી છે એ હંમેશા એવું થયું છે કે જે એસ્ટિમેટ લગાવ્યું હોય એના કરતાં ઓછામાં બની હોય. એ ફિલ્મ હતી ઓલવેઝ રહીશું સાથે.
2016માં રિલીઝ થયેલી અને બહુ જ સુંદર એનું સંગીત હતું. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, જિગરદાન ગઢવી અને પાર્થ ઓઝા જેવા સિંગર્સ હતા. સમીર માના જે લેજન્ડરી છે એ લોકોએ સરસ સંગીત આપ્યું હતું. અને ઇટ વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ કે જે અમદાવાદ, મુંબઈ, પુણે અને ઓવરસીઝ સેમ ડે રિલીઝ હતી. અચ્છા. કારણ કે એ વખતે ટાઈમ એવો ચાલી રહ્યો હતો કે જે આ નવી ફિલ્મો, મલ્ટીપ્લેક્સ ફિલ્મોનો ઉદય હજુ થઈ રહ્યો હતો. તો આ ફિલ્મ એ વખતે ટ્રેન્ડ એવો હતો કે ગુજરાતમાં પહેલા રિલીઝ કરે, 2-3 અઠવાડિયા ચાલે, પછી મુંબઈનું વિચારે કે આપણે ત્યાં રિલીઝ કરવી કે નહીં. અહીંયાના પરફોર્મન્સ ઉપર. યસ. પણ અમે બધી જગ્યાએ સાથે રિલીઝ કરી અને ફોર માય સરપ્રાઈઝ બહુ પોઝિટિવ રિવ્યૂઝ આવ્યા. અને પુણે અને મુંબઈના શોઝ ઓપન થયા. હું એમ નથી કહેતો કે થિયેટર ભરાઈ ગયું, થિયેટર નહોતું ભરાયું, 5-7 ટિકિટો ફાટી હશે, પણ ત્યાં અમે પ્રમોશન કરવા નથી ગયા, તેમ છતાં ત્યાંના શોઝ ઓપન થયા અને લોકો ત્યાં પણ જોવા ગયા. સુરતમાં એ ફિલ્મે બહુ સારું પરફોર્મ કર્યું અને દિવ્ય ભાસ્કરમાં અડધું પાનું ભરીને એનો રિવ્યૂ પણ આવ્યો હતો. એટલે એ ફિલ્મ અમે ટૂંકા બજેટમાં અમારી જે હતું અમારી પાસે અવેલેબલ એમાં કર્યું, પણ તેમ છતાં પણ એક સારો બઝ ક્રિએટ કરી શકી હતી એ ફિલ્મ ફોર્ચ્યુનેટલી. એન્ડ આઈ એમ સ્ટીલ પ્રાઉડ ઓફ માય ફિલ્મ્સ કે એટલે જ્યારે પણ હું કોઈ સબ્જેક્ટને અડું કે ફિલ્મને અડું તો મારા માઇન્ડમાં એ થોટ હોય કે આજથી 10 વર્ષ પછી કે 25 વર્ષ પછીની જનરેશનને પણ જોવી ગમે એ પ્રકારનું આપણે કંઈક આપીને જઈએ કલામાં પ્રદાન. તો યસ, એના પછીની ફિલ્મ વિથ ધ સેમ પ્રોડ્યુસર, બોસ હવે તો ધમાલ, નેક્સ્ટ યર, એ બંને ફિલ્મો માટે મને એવું છે કે એના ગીતો માટે મને એવું છે કે હું બહુ પ્રાઉડલી તમને કહી શકું, સિદ્ધાર્થભાઈ મારી ફિલ્મનું ગીત સાંભળજો, તમને ગમશે. અને આજે પણ હું કોઈ નવા જેન્ઝી બચ્ચાને કહી શકું કે ઓલવેઝ રહીશું સાથે, જોજે, તને ગમશે. અને નેક્સ્ટ યર મેં તો સપનું જોયું છે, નેક્સ્ટ યર એ ફિલ્મના 10 વર્ષ પૂરા થશે ત્યારે એને રિલીઝ કરવી છે. એટલે એવું છે ફિલ્મોનું. તમે કીધું કે તમે કોલેજની નોકરી છોડી દીધી, તો પછી ખાવા પીવાનું તો ગુજરાતમાં બેન છે, પણ ખાવાનું ને એ પછી આ તો તમને આપે નહીં ને તરત તો? ના આપે. કોલેજના મને ખબર છે, કારણ કે એક સમય મારે પણ પ્રોફેસર થવું હતું. કે એના પગાર ધોરણો બહુ સારા હોય છે. ટ્રુ. તો અચાનક તમે મૂકી દીધી તો એ ધક્કો પણ લાગ્યો હશે તમને? હા, પણ પેલું હતું ને કે પપ્પા તો હયાત નહોતા, પણ એમનું પેન્શન આવતું અને ઘર ચાલી જતું ને ઘરમાં હું અને મમ્મી હતા. પછી મેરેજ પણ થયા અને સેપરેશન પણ થયું, ડિવોર્સ થયા. તો હું એમ્બિશિયસ વધારે રહ્યો નથી ઇન ટર્મ્સ ઓફ, બેઝિકલી કલાનો જીવ છું એટલે એમાં વધારે કરવાનું મન થાય એટલા માટે થઈને હું પછી ફૂલ ટાઈમ આમાં જ પરસ્યુ કર્યું. અને તમે કહો છો એ પ્રમાણે તકલીફ ચોક્કસ થાય, કારણ કે કોઈ ફિક્સ પગાર ધોરણ ના હોય, તમારે મહેનત કરવી પડે. તમારે ઇવન ટોપનો બી કોઈ સ્ટાર હોય કે મામૂલી કલાકાર હોય, પણ દરેક વ્યક્તિએ નવા પ્રોજેક્ટ મેળવતા રહેવા માટે સ્ટ્રગલ એ ડે ટુ ડેની છે. એ જ મેં શરૂઆતમાં કીધું. હા. તો સ્ટ્રગલ, પેલું અમિતાભ બચ્ચન કાયમ એમના પિતાને કોટ કરે કે જબ તક જીવન હૈ સંઘર્ષ હૈ. તો આવી જિંદગી જીવતા જીવતા કંટાળો ના આવે? બહુ મજા આવે. જીવનમાં એટલું બધું છે કરવા માટે, એટલી સુંદર ફિલ્મો છે, એટલા સુંદર સ્થળો છે, ત્યાં તમે જઈ શકો. પૈસા ના હોય તો તમે કેવી રીતના જઈ શકો? એટલે પૈસા ના હોય ઇન ધ સેન્સ કે હાથ તંગ હોય. હા, તો ફિલ્મો પણ ના જોઈ શકાય. હાથ તંગ ભગવાનની દયાથી ક્યારે રહ્યો નથી. અને જે મારું સ્ટાન્ડર્ડ્સ છે, જે મેં સેટ કર્યા છે કે મને જે મારા શોખ છે એ હું પૂરા કરી શકું છું અને મજા પડે છે જીવવાની. તો 2 ફિલ્મો તમે કરી, ડિરેક્ટ કરી. તમારા એમાં બાયોમાં જે મેં 3 વસ્તુ ગણી, એમાં
એક્ટિંગ પણ છે, યસ લિરિસિસ્ટ પણ છે. આઈ બિલીવ તમારી ફિલ્મોના ગીતો તમે યસ લખ્યા હશે. યસ 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 તો એક્ટિંગ ક્યાં કરી તમે? એક્ટિંગ જે મેં કીધું અગાઉ એ પ્રમાણે પહેલા જે નિમેશભાઈ સાથે હતા હા હા એમાં. નાટકોમાં વધારે કરી. હમ, ફિલ્મોમાં એવું હતું કે મને ખુલ્લી ડોર મારા હાથમાં હતી, જે નિર્માતાનો સંપૂર્ણ વિશ્વાસ હતો મારા ઉપર. હમ, હમ, તમારે જે કરવું હોય એટલે એ ફિલ્મમાં સપોઝ મારે લીડ કરવું હોત કે જે મેં લખી હતી ને ડિરેક્ટ કરી હતી તો હું કરી શક્યો હોત. હમ, ઇવન ત્યાં સુધી થયું કે એ ફિલ્મમાં એક કેરેક્ટર મેં પોતાને જ ધ્યાનમાં રાખી, એટલે લખતી વખતે છે ને તમને કાસ્ટિંગ માઇન્ડમાં of બેસતા course, જાય, of course. તો એ કેરેક્ટરને લઈને મારું જ કાસ્ટિંગ મારા માઇન્ડમાં બેસી ગયું હતું કે આ જે પ્રકારનું કેરેક્ટર છે આ હું કરીશ. અને લિમિટેડ એના સીન્સ હતા, અને પણ પછી એ થયું કે ના, મને પ્રેમ વધારે સર્જન કરવામાં છે, ડિરેક્શનમાં, રાઇટિંગમાં. અને મારી પહેલી ફિલ્મ છે તો એક નાનો કેમિયો કર્યો હતો, એટલું થઈ શકે, પણ મેં કીધું રોલ નથી કરવો. કારણ કે મને વેન યુ આસ્ક કે તમને શું વધારે ગમે છે આ બધામાં, તો હું ડેફિનેટલી એ કહીશ કે મને રાઇટિંગ અને ડિરેક્શન ગમે છે. વધારે ગમે છે. અને તમે વર્લ્ડ સિનેમા જોઈને બેઠા છો, તમે હિન્દી સિનેમા રેગ્યુલરલી જુઓ છો, રિવ્યૂ કરો છો, એટલે ખ્યાલ હશે કે જે ડિરેક્ટર પોતે રાઇટર હોય ને ત્યાં બહુ મજા પડે, કારણ કે વિઝન એક જ ઓટો જાય, સિંક હોય. ઓટો સિંક હોય. ત્યાં બીજા રાઇટર એક લખીને આવે, ડિરેક્ટર એના જુદી રીતે કન્સીવ કરે, તો એની મજા છે. થોડોક પર્સનલ પ્રશ્ન પૂછું, જો વાંધો ના હોય તો. બિલકુલ બિલકુલ. તમે કીધું કે તમે સેપરેશનમાંથી પણ, જી તો મારે કારણ નથી જાણવું અને જી એમાં કોઈ એ વાત પણ નથી, જી પણ મારે એ જાણવું છે કે યંગ ઉંમરે અને કેટલા વર્ષે સેપરેશન થયું? એને પણ 10 વર્ષ થયા. નહીં, લગ્ન પછી. હા, લગ્ન એટલે 2000, અચ્છા 4 વર્ષ અમે સાથે રહ્યા. હા, તો યંગ એજ ઉપર સેપરેશન થાય યસ. તો પુરુષ શેમાંથી પસાર થાય, કઈ લાગણીઓ બ્રોકન, એમાંથી? હા, ટોટલી બ્રોકન. હમ. કારણ કે અને પછી એ કહેજો કે એમાંથી બહાર કેવી રીતના આવી શકાય. હા, પહેલા એ કહો કે શું પરિસ્થિતિમાંથી પસાર થાય છે, પછી એની રેમેડી શું છે? બહુ જ ખરાબ રીતે હું તૂટી ગયો હતો. હમ, અને જે હું કહું છું કે બહુ મહત્વાકાંક્ષી નથી, અને મારી મહત્વાકાંક્ષાઓ બધી પતી ગઈ, ફિનિશ થઈ ગઈ, કારણ કે મમ્મીનું ડેથ અને આ સેપરેશન ઓલમોસ્ટ સેમ ટાઈમે થયું. 2015ના એન્ડમાં અમે જુદા પડ્યા અને 2016 ફેબમાં મમ્મીનું ડેથ થયું. અને આઈ વોઝ ટોટલી બ્રોકન. બહુ જ, જેને ખરાબ તમે કીધું ડ્રાય સ્ટેટમાં જે કન્ઝ્યુમ ન કરવું જોઈએ એ વસ્તુ વધારે માત્રામાં સવાર છે કે રાત છે, એટલે ત્યારે મારું ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન ચાલુ હતું, ઓલવેઝ રહીશું સાથેનું. એટલે પોસ્ટ પ્રોડક્શનની પણ હું વાત કરું કે એમાં હું સતત જોડાયેલો એટલા માટે રહેતો હોઉં છું કે હું મારા બાળકને રેઢું ના મૂકી શકું. આજે સપોઝ હું ડબિંગમાં નથી ગયો તો જે આર્ટિસ્ટ છે એમની રીતે ડબિંગ કરવાના જ છે, પણ મારે જે જોઈએ છે એ એઝ ઇટ ઇઝ એ વસ્તુ નીકળે તો થ્રુ આઉટ એડિટિંગમાં, થ્રુ આઉટ ડબિંગમાં. તો એ વખતે એવા રહેતા હતા શિડ્યુલ્સ મારા કે સવારે 7 વાગે નીકળવાનું હોય, શિડ્યુલ હોય, અને સવારે જ ઘૂંટડી મારીને પાર્ટી નીકળી હોય, અને એ સાથે બેગમાં પણ કેરી કર્યું હોય. અને ત્યારે જે પ્રોફેશનલ 1-2 વાર એવું થયું કે આવી રીતે મેં ડ્રંક કન્ડિશનમાં આવી રીતે ઇન્ટરવ્યૂ પણ આપેલો. કોઈ બહુ સારી FM હતી ચેનલ, રેડિયો સ્ટેશન જેને કહેવાય, એ લોકોનો ઇન્ટરવ્યૂ મને ખબર હતી કે છે, સ્ટીલ આઈ વોઝ ડ્રંક. અને મને અત્યારે પણ યાદ નથી કે ઇન્ટરવ્યૂમાં મેં હું શું બોલ્યા હતા. સો ઇટ્સ અ બેડ થિંગ. અને બહાર કેવી રીતે અવાય છે એની પહેલાં એ કહું કે વોટ આઈ લોસ્ટ, આઈ ફેલ્ટ લાઈક કે મારી જીવનભરની મૂડી, તમારી જે કંઈ પણ અત્યારે ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં હશે એ ઓલ ઓફ એ સડન બધું ગાયબ થઈ જાય અને તમારું બેંક બેલેન્સ ઝીરો થઈ જાય તો તમને કેવું ફીલ થાય? ઇન ધ સેમ મેનર જે મારી લાગણીઓનું ઇન્વેસ્ટમેન્ટ હતું, જે મેં જે સપનાઓ જે વ્યક્તિ સાથે જોયા હતા, એ ઇન્વેસ્ટમેન્ટ આખું જતું રહ્યું, નીલ થઈ ગયું બેલેન્સ. એ ફિલિંગ હતી મારી. અને બહાર આવતા તો ઠોકરો જ તમને શીખવાડે છે. તમે ખોટું કરો છો ત્યારે તમને સમજાય છે
કે આવી રીતે ઇન્ટરવ્યૂ ન અપાય, આવી રીતે મીટિંગમાં અપિયર ન થવાય, આવી રીતે વર્ક પ્લેસ ઉપર ન જવાય. હા, એવી જ રીતે બહાર અવાય છે. એકલા રહેતા પેલું શું હોય કે ઘણો યંગ હતો એ વખતે, એટલે એક પેલી મસ્તી હોય ને કે ભાઈ હા ઓકે આજે ઘરે એકલા છીએ તો કંઈક પાર્ટી વાર્ટી કરીશું, આ કરીશું, તે કરીશું. પછી તમે ઓલ ઓફ એ સડન સાવ એકલા થઈ ગયા, સાવ એકલા રહેવાનું છે, કોઈ તમારી સાથે નથી રહેવાનું, તમને બધી જ ફ્રીડમ છે, તમારે જે કરવું એ કરો, જેટલા વાગે ઉઠવું એટલા વાગે ઉઠો. અને એ બધું શરૂઆતના પીરિયડમાં કર્યું અને ગમે પણ ખરું પાછું, ગમે પણ ખરું, પણ એની સાથે એ લર્નિંગ આવે છે. જો તમે શીખો તો દરેક ઠોકર તમને શીખવાડે છે અને જીવન જ શીખવાડે છે કે ભાઈ બધી વસ્તુ તમે માત્રામાં કરો, તમે તમારા શોખ જીવો, 100% જીવો, જિંદગી જીવવા માટે જ છે અને જેટલું પ્લેઝર તમે જિંદગીમાંથી મેળવી શકતા હોય એટલું મેક્સિમમ મેળવો, બટ એક માત્રામાં. એક્સ્ટ્રીમિસ્ટ છું દરેક બાબતમાં, પછી એ જ્યારે પ્રેમમાં પડું તો પણ ઓળજોડ થઈ જાઉં, અને ફિલ્મ લખતો હોઉં કે ફિલ્મ બનાવતી વખતે કે ફિલ્મનું જ્યારે હોય તો એ છે. પણ જ્યારે તમે કોઈ નેગેટિવ બાબતમાં એક્સ્ટ્રીમ થાવ છો, તમે પોતાને હાર્મ કરો છો. યુવરાજસિંહ જાડેજા પોતે અત્યારે શું કરી રહ્યા છે, પ્લસ કઈ ક્રિએટિવ ચાલે છે અત્યારે? 1-2 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે એઝ અ ડિરેક્ટર ઓકે, એન્ડ રાઇટર. બરાબર. હિતેન કુમાર સર, એમને હું ગુરુપદે રાખું છું, એમને હું મારા ગુરુદેવ માનું છું, કારણ કે એમનો અભિનય જોઈને એમની કામ પ્રત્યેની નિષ્ઠા, પેશન આ એજ ઉપર, અને એમનો જે એક્સપિરિયન્સ છે આટલા બધા વર્ષોનો, એમાંથી એમણે એક વ્યક્તિ તરીકે એ જેટલા પડદા પર એક્ટર તરીકે અદ્ભુત છે, એટલા જ એ વ્યક્તિ તરીકે અદ્ભુત છે. ઘણી બધી વસ્તુઓ તમને શીખવાડે, ટોકે, તો એ ગુરુપદે છે. તો એમની સાથે એમને એક વાર્તા મારી ગમી છે. અમે ઘણા સમયથી ટ્રાય એન્ડ એરર કરતા હતા કે યુવરાજ કુછ અચ્છા લેકે આ, કે જે મારા બોડી વર્ક, આઈ મીન એને વર્ક ઓફ બોડી જે કંઈ પણ કહેવાય છે એને, કે એને ગુજરાતીમાં કહીએ તો જે લેવલનું એમણે કામ કર્યું છે એ લેવલ સાથે મેચ થાય એ પ્રકારની વાર્તા મને મળી, એમને ગમી, અને એના પર કામ ચાલુ છે. એની સ્ક્રિપ્ટ હું હાલ લખી રહ્યો છું. બરાબર છે. હવે આપણે પેલી વાત પર જે પહેલા કીધી હતી કે એક 5મી સ્કિલ પણ છે, તો મને તો ખબર છે પણ તમે જ રિવીલ કરો, શું છે? એટલે એવું છે કે લાસ્ટ યર ઓક્ટોબરમાં, એટલે 1 વર્ષ જેવું થશે, અચાનક જ સ્ટેશનરીની દુકાન આગળથી પસાર થતો હતો અને મને થયું કે હું એક કેનવાસ ખરીદું અને બ્રશ ખરીદું અને કલર્સ ખરીદું અને બધું એક્રેલિક ને કેનવાસના બધું ખાલી શબ્દો સાંભળેલા હતા અને પેઇન્ટિંગ કરવાના ચાલુ કર્યા અને મજા પડી ગઈ. તો આ 1 વર્ષમાં ઘણા બધા એક્ઝિબિશન્સ કર્યા છે, ઘણા બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, બટ દેટ ડઝન્ટ મીન કે હું ડિરેક્ટર તરીકે, રાઇટર તરીકે કે એક્ટર તરીકે હવે મને કામ કરવામાં રસ નથી. મૂળ કામ તો એ જ કરવું છે. એવું પણ નથી કે કામ નથી એટલે હવે આ કરવું પડે છે, ઘણાને એવી ચિંતા પણ હોય. ના, એટલો બધો એટલે ટાઈમ એમની એટલે આપણી આસપાસ જે હોય ને, જે આપણા શુભેચ્છકો, આપણે કંઈક નવું કરીએ તો કે અચ્છા એટલે પેલું બંધ કરી દીધું એમ, હવે નહીં કરો એમ. હા, એટલે મલ્હાર ઠાકરને કોઈ એવું નથી પૂછતું કે તમે કેફેઝ ઓપન કેમ ચાલુ કર્યું, કોફી ચાલુ, કેફે હાઉસ ચાલુ કર્યું છે તો હવે તમે એક્ટિંગ નહીં કરો એમ. હા, તો આ એક આર્ટ મારી અંદર પડેલું હતું, તો એને પણ જીવી રહ્યો છું સારી રીતે. અને મેઇન પેશન અને જે મેઇન આકર્ષણ જે કલા પ્રત્યે છે અને જેમાં વધારે કામ કરવું છે એ સિનેમા જ છે. એમાં વધારે સારી રીતે તમે તમારી વાત રજૂ કરી શકો છો, અને એક એવું માધ્યમ છે કે જેમ મેં કીધું કે નવલકથાઓ લખી અને પછી સિનેમા તરફ વળ્યો, આ સૌથી લોકભોગ્ય માધ્યમ છે કે સિનેમાના માધ્યમથી તમે જ્યારે વાર્તા કહો છો
ઘણી બધી રીતે વાર્તા કહી શકાય, નવલકથા લખીને કહી શકાય. મારા પેઇન્ટિંગ્સમાં પણ એક વાર્તા હોય છે કે તમે મોઢેથી બોલીને કોઈને એક વાત કહી શકો. પણ સિનેમામાં ઘણું બધું થઈ શકે. રાઈટ. પોસિબિલિટીઝ આર એન્ડલેસ. અને તમે જ્યારે વર્લ્ડ સિનેમા જુઓ છો, તમે જ્યારે જુદા જુદા દેશની ફિલ્મો, તમને સમજાય છે કે આ પણ થઈ શકે, આટલું ખુલીને પણ વાત રજૂ થઈ શકે. તો કેટલા પેઇન્ટિંગ્સ બનાવ્યા અત્યાર સુધી? અબાઉટ 30 જેટલા થયા હશે. તો એક્ઝિબિશનનો કોઈ પ્લાન ખરો? હા, અમદાવાદમાં ઘણા કરી લીધા. અમદાવાદમાં અચ્છા, ઓલરેડી કરી લીધા છે. હા, હવે આઉટ ઓફ અમદાવાદ અને ફોરેનમાં કરવાની ઈચ્છા છે. અત્યારે મારા માઇન્ડમાં કોલકાતા રમી રહ્યું છે, કારણ કે અહીંયા એક દરેક પ્રકારના ચિત્રો તમે રજૂ નથી કરી શકતા, લોકો જજ કરે છે. અને મારા પેઇન્ટિંગ્સમાં મોસ્ટલી એ બોલ્ડનેસ હોય છે કે લોકો એના સબ્જેક્ટ સુધી પહોંચતા પહેલાં એની બોલ્ડનેસ સુધી જ પહોંચી અને પાછા વળી જાય. એટલે એ પેઇન્ટિંગની કદર આર્ટ તરીકે એ બીજા જે મેં શહેરનું નામ દીધું બંગાળમાં વધારે સારી રીતે થશે. એટલે મને બહુ પેઇન્ટિંગ વિશે બહુ ટેકનિકલ જ્ઞાન નથી, પણ એને કઈ પ્રકારનું પેઇન્ટિંગ કહેવાય? પેલો કંઈક એબ્સ્ટ્રેક્ટ કે જે બે ચાર મનમાં છે અત્યારે આવે છે, તમારું પેઇન્ટિંગ કયા પ્રકારનું? મારું સેમી રિયલિસ્ટિક કહી શકાય, કારણ કે અગેન સિનેમાની વાત આવે તો પણ હું વાત ભલે તમે ગમે એટલી ડેપ્થવાળી કરો, મુદ્દો ભલે ગમે એટલો ગંભીર ઉપાડ્યો હોય, પણ એ કહેવાની શૈલી એવી હોવી જોઈએ કે દરેક માણસને મજા પડે, દરેક માણસ એના તરફ એટ્રેક્ટ થાય, તો વધારે લોકો સુધી તમારી વાત પહોંચે. બરાબર છે. તમે અઘરી વાતને અઘરી રીતે મૂકશો તો ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રિટિક્સ છે કે જે બધા કે ભાઈ હા એ લોકો કહેશે કે ના ફિલ્મમાં દમ હતો, વાત આ હતી. પણ સામાન્ય માણસ જે રિક્ષાવાળો પણ સમજી શકે કે ભાઈ આવું કહેવા માંગે છે. તો પેઇન્ટિંગમાં પણ મારું એ હોય છે કે હું જે કહેવા માંગુ છું એ પેઇન્ટિંગ પોતે જ બોલી જવું જોઈએ, મારે સમજાવવાની જરૂર ન પડવી જોઈએ. અને હું ત્યારે જ સમજાવું છું જ્યારે કોઈ મને પૂછે કે આ તમે સબ્જેક્ટ કેમ બનાવ્યો, કે અથવા તો આનાથી તમે શું કહેવા માંગો છો. તો દેટ મીન્સ કે એની સોલ સાથે આનું કનેક્શન થયું છે. બરાબર છે. એને ક્યુરિયોસિટી થઈ છે એને જાણવાની, તો એનું કંઈક કનેક્શન બન્યું છે. બાકી એક પ્રેક્ષક તરીકે, એક ભાવક તરીકે તમે મારી પેઇન્ટિંગ આગળથી જોઈ અને પસાર થઈ જાઓ છો, તમારું કનેક્શન નથી બન્યું. ઓફકોર્સ 2 મિનિટ જોવું પડે અંદર શું કહેવા માંગે છે. હા, એ 2 મિનિટ જોઈને બેસવું પણ પડે. યસ. તો સરસ્વતીના તો તમારા પર 4 હાથ છે, તો આ પેઇન્ટિંગમાં લક્ષ્મીજી મદદ કરે છે કે તમારે ખાલી સરસ્વતીજીને જ પૂજા કરવી છે? એવું છે કે આ જે ફિલ્ડ રાઇટર, ડિરેક્ટર, એક્ટર તરીકેનું છે, એ આપણે શરૂઆતમાં જ વાત કરી લીધી કે ઘણું સ્ટ્રગલવાળું છે. અને પેઇન્ટિંગ જ્યારે ચાલુ કર્યા અને એક્ઝિબિશન્સ ચાલુ કર્યા, ઘણા સિનિયર કલાકારોને મળવાનું થયું. એટલે પહેલેથી પેઇન્ટિંગને લઈને એક પર્ટિક્યુલરલી મેં માઇન્ડમાં એવું ફિટ કરી દીધું છે કે આ મારે અર્નિંગ માટે નથી કરવું. કારણ કે એ એક જ માધ્યમ એવું છે કે એ મારા માટે મેડિટેશન છે. એક બહુ જ અલગ લેવલનું પીસ ઓફ માઇન્ડ ફીલ થાય છે, એક અલગ લેવલનું સુખ ફીલ થાય છે વાઇલ ક્રિએટિંગ ઇટ. પણ આને મારે પ્રોફેશનલી એટલા માટે નથી લેવું કે સિનિયર આર્ટિસ્ટ જેટલાને હું મળ્યો એમની સ્ટ્રગલ મેં જોઈ, તો મારે મારી સ્ટ્રગલ એ એડ ઓન નથી કરવી કે ઓલરેડી એક પેલે એમાં કરી રહ્યા છે, હવે આ ફિલ્ડમાં પણ સ્ટ્રગલ કરું. હું માત્ર એટલા માટે કરું છું કે મને સુખ મળે છે, તો એટલા માટે આ પ્રવૃત્તિ કરી. પણ ફોર માય સરપ્રાઇઝ એન્ડ ફોર એવરીબડીઝ સરપ્રાઇઝ, મારા 2 પેઇન્ટિંગ હમણાં 1.5 લાખ રૂપિયામાં સેલ આઉટ થયા. બરાબર. અને એ પણ એવું નહીં કે હા એ મોટી સાઇઝના હતા, પણ એનાથી બી ઘણી મોટી સાઇઝના હ્યુજ પેઇન્ટિંગ્સ જે હોય છે એની એટલી કિંમત નથી આવતી હોતી. તો કિંમત આવી છે એને હું એ ગણું છું કે એ લેવલે કદર થઈ મારા વર્કની. ગણી લો. હા. એ લેવલનું એપ્રિશિએશન મળ્યું, એ લેવલના એમને લાગ્યા પેઇન્ટિંગ્સ. અને તેમ છતાં પણ મારું એ એમ્બિશન એ ઘટના પછી પણ નથી કે ના ચલો હવે 1.5 લાખ રૂપિયા મળ્યા છે એક પેઇન્ટિંગના, તો હવે એનાથી નીચે નહીં જવાનું, અથવા તો એટલીસ્ટ આ એક પ્રાઇસ મેન્ટેન કરવાની, એવું નથી. તમને
પ્રેમમાં હું કોઈ પેઇન્ટિંગ ગિફ્ટ બી કરી દઉં એમને, અને મેં મિત્રોને ગિફ્ટ કર્યા પણ છે રાઈટ અને આગળ પણ કરીશ. રાઈટ એટલે કોઈને વર્ક ગમે છે તો એ જ મોટી વાત છે. પછી અને એ પોતાના ઘરના કોઈ ખૂણામાં એને સજાવવા માંગે છે, મારા માટે એ મોટી વાત છે. કોઈ પણ જેનામાં કળા છે, તમારી પાસે 5 કળા છે, તો કોઈને આવવું હોય અથવા તો સ્ટ્રગલ શરૂ જ કરવી હોય, એને તમે શું એડવાઇસ આપશો? લગે રહો, એ જ છે. શરૂઆત કેમ કરવી? ક્યાંયથી બી તમારી પાસે તમને એક ખબર પડી કે ઓકે મારામાં આ કળા છે. હા. કોઈને એક્ટિંગ ખ્યાલ આવી પોતાનામાં, ચિત્રકારી છે કે લખી શકે છે, ગીતો કવિતા કરી શકે, અને એને આગળ વધવું છે એમાં જ, તો એ કેવી રીતના શરૂ કરી શકે? કોઈ પણ આર્ટનું ફિલ્ડ હોય અને તમારી પાસે જો કોઈ બેકગ્રાઉન્ડ ના હોય, કોઈ તમારા ફાધર મધર કે ફેમિલીમાંથી એ પ્રોફેશનમાં કોઈ ના હોય અને તમે શરૂ કરો છો, પહેલા કેસમાં તો બહુ સિમ્પલ છે કે અગર તમારા ફેમિલીમાંથી કોઈ છે તો એ વ્યક્તિ તમને સારી રીતે ગાઈડ કરશે. પણ કોઈ જ નથી અને તમે શરૂ કરો છો ત્યારે ટુ બી વિથ ધ રાઇટ પીપલ, એ તમારી સેન્સ કામ કરે છે. આજે હું મારા ફિલ્ડમાં અનેક લોકોને મળતો હોઉં, કયા માણસો સાથે ફિલ્મ કરાય, કયા એક્ટરને કાસ્ટ કરાય, એ ખાલી એના કામને ધ્યાનમાં રાખીને નિર્ણય નથી લઈ શકાતો. એ માણસ વ્યક્તિ તરીકે કેવો છે એ જોઈને પણ નક્કી થાય કે ભાઈ હા ઓકે, આ વ્યક્તિ તરીકે પણ સારો છે. તો સારા ખરાબ માણસો દરેક ફિલ્ડમાં છે. રાઈટ. અને એ તમારી સેન્સ ઉપર બહુ જ દારોમદાર રાખે છે કે તમે કેવા માણસોની સાથે તમે નીકળી તો ગયા એક્ટર બનવા માટે, ઘરેથી નીકળ્યા, તમે ઓડિશન આપ્યા, અને અત્યારે તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. જ્યારે 10 વર્ષ પહેલાની જે હું વાત કરું છું, જ્યારે મેં જંપલાવ્યું હતું ત્યારે આટલી ઓપોર્ચ્યુનિટીઝ નહોતી. અત્યારે ઓટીટી પર આટલું કન્ટેન્ટ બને છે, ઇન્સ્ટાગ્રામ પર લોકો ઇન્ફ્લુએન્સર બની જતા હોય છે, ફેમ એમને બહુ જલ્દી મળી જતી હોય છે, ઘણું બધું છે કરવા માટે. બટ મેં કીધું એ રીતે ટુ બી વિથ ધ રાઇટ પીપલ. એ તમે ખોટા માણસો અથવા તો આવડત વગરના માણસોની સાથે જતા રહ્યા તો તમારો રસ્તો જે છે એ ખોટી દિશામાં જશે અને જે તમારે કરવું છે એ તમે નહીં કરી શકો. તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છો, તો તમને એનું વર્તમાન અને ભવિષ્ય શું લાગે છે? તમે હિતેનભાઈની વાત કરી, મને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે મેં એમની સાથે 2 વખત પોડકાસ્ટ કર્યું. વન્ડરફુલ. અને બંને વખત એમણે એક વસ્તુ વારે કીધી છે, 2 વસ્તુ રાધર કીધી છે. પહેલાં તો એ કે આપણે અમદાવાદ, સુરત, વડોદરામાંથી બહાર નીકળવું જોઈએ, આપણી વાર્તાઓએ. અને એમનું એ ટિપિકલ એક વાક્ય છે કે અમદાવાદની 15 કિલોમીટર બહાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્યાં જે લોકો રહે છે એને ગમે એવું સિનેમા આપણે બનાવવું જોઈએ. બીજી વાત એ કહે છે કે 3-4 વર્ષ એટલે આપણી જે ફર્સ્ટ 100 કરોડની ગુજરાતી મૂવી છે એ હવે બહુ દૂર નથી, ક્યાંક આસપાસ છે. એટલે એ બહુ હોપફુલ છે આ બાબતે. તમે એ તો છે જ, પણ તમે ગ્રાઇન્ડ થયેલા છો આખા, તો તમે શું અત્યારની પોઝિશનમાં માનો છો, પ્લસ ઓર માઇનસ બંને, અને ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યાં જશે? આગળ જ જશે અને સુંદર જ કામ થશે. વધારે ને વધારે સમય સાથે વધારે ને વધારે સુંદર કામ થતું રહેશે, કારણ કે જેટલા મેકર્સ છે એ બધા લોકો સેન્સિબલ છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી પાસે સારા મેકર્સ છે. જે મને નથી પસંદ એ વાત એ થઈ કે રૂરલ સિનેમા બંધ થઈ ગયું. રૂરલ અર્બનનો ભેદ કેમ? એ ભેદ એટલો કે એમને સોંગ્સ ગમે, એમને ફાઇટ્સ ગમે, એમને દેશી વાત હોય અથવા તો જે ડાયલોગ બાજી છે અમુક લાઉડ મેનરમાં થતી હોય, જેમ આપણે સાઉથના અમુક મૂવીઝ જોતા હોય. યસ. પણ એ જે સિનેમા છે ને એનો વર્ગ બહુ જ મોટો છે. અને અત્યારે ટ્રેજેડી એ છે કે એ વર્ગને ધ્યાનમાં રાખીને બનતું સિનેમા હવે નથી બનતું, બહુ ઓછું બને છે. વિક્રમભાઈ છે. હા, વિક્રમભાઈ બનાવે છે. પણ એ વિક્રમ ઠાકોરનું પણ એ હતું કે એક ટાઈમે વર્ષમાં એ 4 ફિલ્મો કરતા. અત્યારે વર્ષની એક કે બે કરે છે. કારણ કે એમના મોટા ભાગે સિંગલ સ્ક્રીનમાં, એટલે એમાં જ આવે છે. સિંગલ સ્ક્રીન રહ્યા નથી. જે વર્ગ સૌથી વધારે ગુજરાતી ફિલ્મો જોવા ઈચ્છે છે
સ્ટ્રગલ અત્યારે તમને પણ ખબર છે ગુજરાતી ફિલ્મોની કે જી. ઓડિયન્સને ટિકિટ બારી સુધી લાવવું એ સ્ટ્રગલ છે. યસ. જ્યારે પહેલો એક મોટો વર્ગ જે છે જે પોતાની રીતે ટિકિટ ખર્ચી અને જાય છે સિનેમાને તાળીઓથી સીટીઓથી વધાવે છે, એમના માટેનું સિનેમા બરાબર બંધ છે. થઈ ગયું છે. તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો? યસ. ગમેલી ને ન ગમેલી 2-3 મૂવીના નામ આપો. ન ગમેલી તો કેવી રીતે બોલી શકાય? બોલી શકાય, એમાં કઈ વાત નહીં. ખુલ્લો મંચ છે. હા. અને તમે એક પોડકાસ્ટર કમ ક્રિટિકને ત્યાં આવ્યા છો. હા, ન ગમેલી તો નહીં બોલું. હા. ગમેલી ફિલ્મોમાં ઘણી છે. આશીષભાઈ કક્કડ જે હવે હયાત નથી, એમણે બનાવી હતી બેટર હાફ. એ મારી ઘણી ગમતી ફિલ્મ છે. એ સિવાય હમણાં જે ફિલ્મો બની રહી છે ઓલમોસ્ટ મને બધી જે છેલ્લે સિદ્ધાર્થભાઈની જોઈ ઇટ વોઝ અ ગુડ ફિલ્મ. બચોની બેનપણી. યસ યસ યસ. બરાબર. વશ. વશ ઓફકોર્સ યસ. વશ એ સિવાય કોઈ બીજી? 2 જોઈ, એ પણ સરસ હતી. ઘણી ફિલ્મો છે. ગુજરાતી ફિલ્મોમાં કોને ડિરેક્ટ કરવાની તમને ઈચ્છા છે? હિતેનભાઈ તો તમને સામેથી કીધું છે કે કરવી છે. એમના સિવાય 2-4 કલાકારો, એક્ટર એક્ટ્રેસ બંને. હિતેનભાઈ સાથે મેં કીધું એ પ્રકારે મને એમની સાથે કામ કરવું ગમશે, અથવા તો એ મારું સૌભાગ્ય હશે અને એ મારી પહેલી એક સારી નોંધ લેવા છે, કારણ કે એમનો જે સ્ટાર પાવર, એમનો એક્સપિરિયન્સ એન્ડ એવરીથિંગ મેટર્સ અ લોટ. અને જે પોટેન્શિયલ વાળા એ એક્ટર છે. અપાર્ટ મારું વિઝન એ હોય છે કે એ નથી કોઈ પુલ કરી શકતું ટિકિટ બારી સુધી. એટલે ફેસ વેલ્યુ લેવી એના કરતાં આઈ રાધર પ્રિફર કે જે એક્ટર મારી વાર્તા સાથે, એ કેરેક્ટર સાથે, કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ. કેરેક્ટર સાથે જે સ્મૂધલી જતું હોય એ, અને તમને જે એક્ટર માઇન્ડમાં આવે એની સાથે જ ફિલ્મ કરીશ. હા, તમે બહુ સરસ વાત કરી કે ગુજરાતી એક્ટર્સમાં હજી એ નથી આવ્યું કે એમનો ચહેરો જોઈને લોકો એમને ફિલ્મ જોવા જાય. લાખો ફોલોવર્સ હશે ઇન્સ્ટાગ્રામ પર, અને રીઝન શું? રીઝન ગુજરાતીઓને કલા પ્રત્યે માન નથી. આ હું સ્પષ્ટ શબ્દોમાં, બ્લન્ટલી અને બોલ્ડ લેટર્સમાં કહીશ કે બહુ સીધી અને સિમ્પલ વાત છે જો આમ સમજવા જાઓ તો, કે અત્યારે હું તમારી સાથે ગુજરાતીમાં વાત કરું છું તો તમને વાત કરવાની મજા પડી રહી છે, મને પણ મજા પડી રહી છે. આપણે બંને જણા હિન્દીમાં પણ વાત કરી શકીએ. તમને પણ હિન્દી આવડે છે, મને પણ હિન્દી આવડે છે, પણ એ મજા થોડી ઓછી થઈ જશે, કારણ કે પોતાની ભાષામાં એ કનેક્શન છે. એટલું જ સમજવાની જરૂર છે ઓડિયન્સે કે આજે હાઉસફુલ જેવી ફિલ્મ જે બહુ જ ખરાબ હતી, જે છેલ્લી આવી એ, અને એનું વર્ડ ઓફ માઉથ પણ સ્પ્રેડ થઈ ગયું હતું કે ભાઈ બહુ ખરાબ ફિલ્મ છે, તેમ છતાં કે ભાઈ ફેમિલી સાથે જઈને જોઈએ ને, એન્ટરટેઇનિંગ હશે, કંઈ નહીં, બોર થઈને આવીશું પણ એ જોઈએ એમ. એવું ગુજરાતી સિનેમા માટે કેમ નથી કરતા? તમે એક્ટરને પેજને ફોલો કરો છો, એની પોસ્ટ લાઈક કરો છો, એનું ટ્રેલર જે બહાર આવ્યું એ તમને ગમ્યું છે, પછી કે હા આ સિનેમા હોલમાં 3 અઠવાડિયા ખેંચે અને એનો એક બઝ ક્રિએટ થાય, પછી જાય. પણ એવું પ્લાન ના કરે કે ભાઈ ઓકે આજે ફેસ્ટિવલ છે, ચલો એક ગુજરાતી ફિલ્મ કઈ સારી ચાલે છે એ જોઈએ. જે બીજા સ્ટેટ્સમાં એવું નથી, એ લોકો એમની ભાષાની ફિલ્મને વધારે પ્રેમ કરે છે. જે આપણે ત્યાં પ્રેમ થોડો ઓછો છે, એની સામે એફર્ટ્સ હ્યુજ થઈ રહ્યા છે. ઘણી સારી ફિલ્મો આવી રહી છે. માર્કેટિંગમાં તકલીફ છે તમને લાગે છે ગુજરાતી ફિલ્મોમાં? બિલકુલ નહીં, બિલકુલ. ખોટી જગ્યાએ માર્કેટિંગ થતું હોય એ તો કેવી રીતે કહી શકાય, કારણ કે બધા અલગ અથવા તો એક પેટર્ન થઈ ગઈ છે કે ટેમ્પલેટ પ્રમાણે જ માર્કેટિંગ કરવું, કંઈક આઉટ ઓફ ધ બોક્સ ના કરવું. ના, રીચ આઉટ થાય છે, પબ્લિસિટી મેકર્સ રીચ આઉટ થાય છે, એ લોકો પબ્લિસિટી કરે છે. કહું છું ને કે ટ્રેલર્સમાં સારા એવા વ્યૂઝ મળ્યા હોય, સારી એવી લાઇક્સ આવી હોય, ટ્રેલર પસંદ પણ પડ્યું હોય લોકોને, પછી એનાથી વિશેષ શું હોય? અને તમે જ્યારે બુક માય શો ખોલો છો તો તમને લિસ્ટમાં તો બતાવે જ છે એ ફિલ્મો કે ભાઈ આ ફિલ્મ ગુજરાતી રિલીઝ થઈ છે. તમને નામ અને પોસ્ટર ઇન્ટરેસ્ટિંગ લાગે, તમે એનું ટ્રેલર ખોલીને જુઓ, પછી એ ઇન્ટરેસ્ટિંગ લાગે તો તમે ટિકિટ ખર્ચીને કેમ નથી જતા? તો યુવરાજસિંહજી, તમે આવ્યા અને ઘણી બધી વાતો કરી. એક એવા નિખાલસ કહી શકાય એવી
તમામ વાતો તમે અમારી સાથે, અમારા દર્શકો સાથે વહેંચી અને મને આઈ એમ શ્યોર કે કોઈ પણ સંઘર્ષમય વ્યક્તિ જ્યારે આ પોડકાસ્ટ જોશે તો એને અચૂક પ્રેરણા મળશે. થેન્ક યુ સો મચ સિદ્ધાર્થભાઈ. એક વાત રહી ગઈ કે હમણાં Please. બેક ટુ બેક 2 હિન્દી કાવ્ય સંગ્રહ મારા પબ્લિશ થયા હતા અને અચ્છા. હિતેન કુમાર ની વાત થઈ રહી હતી એટલે યાદ આવે છે કે પહેલું પુસ્તક મેં એમને અર્પણ કર્યું હતું અને એમની અમૂલ્ય હાજરી અને એમના હાથે એ પુસ્તક વિમોચિત થયું અને બહુ મજા પડી આજે તમારી સાથે વાત કરવાની. થેન્ક યુ વેરી મચ. તમારે પણ કંઈ આ ચેનલ વિશે કહેવું હોય એ તો તમે please. શરૂઆતમાં મેં તમને ટોક્યા હતા, હવે નહીં ટોકું. હા, એટલે જરૂરી છે આ તમે જે કામ કરી રહ્યા છો એ જરૂરી હતું. એ દેટ વોઝ સમથિંગ વેરી રિક્વાયર્ડ હતું. કારણ કે ગુજરાતી સિનેમામાં એવું છે કે ભાઈ ઓકે ખરાબ બોલીશું તો કોઈને એમ લાગશે કે નહીં ગમે, કોઈ હર્ટ થશે, કોઈ માણસ આપણને એવી રીતે બ્લેક લિસ્ટેડ રાખશે એના પોતાના. પણ એવી કશી જ પરવા કર્યા વગર તમે જે પ્રામાણિકતાથી રિવ્યૂ આપો છો એ ગુજરાતી સિનેમાને માત્ર ને માત્ર બેનિફિટ જ કરવાનું છે. અને જે તમે સુંદર પોડકાસ્ટથી ક્રિએટિવ માણસોને ખીલવાની, એક્સપ્રેસ થવાની તક આપો છો અને એમને પહોંચાડો છો લોકો સુધી, તો સુંદર કામ થઈ રહ્યું છે. તમે વાત કરી એ પણ હું એક્સપ્લેન કરી દઉં કે એવું કોઈ મને અનુભવ થયો નથી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ લોકો એવા છે જે સ્પોર્ટિંગલી કોઈ પણ રિવ્યૂને એક્સેપ્ટ કરે છે અને આપણે તેવા ઘણા મહેમાનો આવી પણ ગયા છે જે કહે છે કે હા તમે મારા મૂવીની ટીકા કરી હતી પણ દેટ ઇઝ ફાઇન. યસ યસ યસ. તો સ્પોર્ટિંગલી એક્સેપ્ટ કરનારા પણ છે અને એની મજા છે. એની મજા છે. પોતાની ફિલ્મ વિશે અલગ અલગ મંતવ્યો મેળવવા. મને કોઈ માણસ એમ કહે કે મને તમારી ફિલ્મ બિલકુલ ન ગમી તો એની સાથે બેસું, અડધો કલાક બેસું અને એને સાંભળું. એણે કઈ રીતે વાતને રિસીવ કરી છે એ જાણવું જોઈએ. બસ તો બાપુ, ફરીથી આપણે તમારી નવી ફિલ્મ આવે ત્યારે મળીશું, એની સ્ટારકાસ્ટ સાથે બેસીશું. ચોક્કસ. અને એના વિશે ચર્ચા કરીશું. ડેફિનેટલી. આશા છે તમને આ ચર્ચા ગમી હશે. બહુ મજા પડી. અને એમના જે ઇન્સ્ટાગ્રામ છે કે એ પ્રોફાઇલ્સ છે હું નીચે આપું છું ડિસ્ક્રિપ્શનમાં, એટલે યુવરાજસિંહજીને પ્લીઝ ફોલો કરજો, અમને પણ ફોલો કરજો. અને બસ પોડકાસ્ટ ડાયરીઝમાં વારે વારે મળતા રહીશું. તમને યુવરાજસિંહજી સાથેની વાત કેવી લાગી એ મને કમેન્ટમાં નીચે જરૂર કહેજો. ફરીથી મળીએ પોડકાસ્ટ ડાયરીઝના નવા પાનામાં. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.